હીરા ઉદ્યોગમાં મંદીનો માર, રત્ન કલાકારોની ખૂબ જ દયનીય હાલત। રાજ્યમાં સુરત બાદ સૌથી મોટું હીરા બજાર હોય તો તે છે અમરેલી। આ હીરા ઉદ્યોગ હજારો પરિવારોને રોજી રોટી પૂરી પાડે છે, પરંતુ હાલ આ હીરા ઉદ્યોગની જાણે કે કમર જ તૂટી ગઈ છે। નોટબંધી બાદ અનેક કારખાનાઓ બંધ થઈ ગયા, જે હજુ સુધી શરૂ થયા નથી। આંકડા પર નજર કરીએ તો અમરેલીમાં પહેલા 1400 કારખાના કાર્યરત હતા, જેમાં 60,000 રત્ન કલાકારો કામ કરતા હતા। આ 1400 માંથી હવે માત્ર 900 કારખાના જ ચાલી રહ્યા છે, જેમાં 40,000 રત્ન કલાકારો કામ કરી રહ્યા છે। આ 40,000 રત્ન કલાકારોની હાલત પણ કફોડી છે, કારણ કે પહેલા તેમને એક દિવસના 500 રૂપિયા મળતા હતા, પરંતુ હવે માત્ર 200 રૂપિયામાં કામ કરવા મજબૂર છે। 17-18 વર્ષથી હીરાનું કામ કરું છું અને આગલા સારા દિવસોમાં 500-700 રૂપિયાનું કામ કરતા એ અત્યારે હાલ અત્યારે 150 થી 200 રૂપિયાનું અમને રોજગારી મળે છે, જેના લીધે અમારું ઘર ચલાવવું, અમારા છોકરાને ભણાવવા કરવા એમાં બહુ પ્રોબ્લેમ થાય છે। પણ અત્યારે અમારી પાસે બીજું કોઈ પણ કામ નથી, એટલે કોઈ પણ સંજોગે અમારા કામ કરી અને અમારું ગુજરાન ચલાવવું પડે છે। ગુજરાતમાં હીરા ઉદ્યોગનું ટર્નઓવર અંદાજે 90,000 કરોડ રૂપિયાનું છે, જેમાં મોટાભાગનું ટર્નઓવર સુરત, અમરેલી અને ભાવનગરથી થાય છે, જેથી છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની ખરીદી અચાનક જ ઓછી થઈ ગઈ। તેનું મોટું કારણ એક તો નોટબંધી અને બીજું છે ડોલરનો ઊંચકાતો ભાવ। એટલું જ નહીં, બજારમાં 30% જેટલા સિન્થેટિક ડાયમંડ પણ ઘૂસી ગયા છે, જેના કારણે મિસાઇલ ટેકનોલોજીમાં જે હીરા વપરાતા હતા તે બંધ થઈ ગયા છે। ઇન્ટરનેશનલ લેવલે વાત કરીએ હીરાની અંદર તો ડીટીસી ડાયમંડ ટ્રેનિંગ કંપની એ સાઇટ હોલ્ડરોની ભારતના લોકોની નિમણૂક કરતી, તો છેલ્લા સાઇટનો ભાવ છે એ કરોડોની અંદર જતો। તો થોડા સમયથી એવું બન્યું છે કે આ એક સાઇટની કિંમત છે એની અંદર ખૂબ 50 ગણો વધારો થયો। તો સાઇટ હોલ્ડરો છે એને પૂરતા નાણાં ન હોવાને કારણે એ સાઇટ ખરીદી નથી શકતા। હીરા ઉદ્યોગમાંથી રાજ્ય સરકારને પણ સારી એવી આવક થાય છે, છતાં છેલ્લા કેટલાય સમયથી સરકાર આ ઉદ્યોગને બચાવવા કોઈ પગલાં નથી લઈ રહી। વેપારીઓનું કહેવું છે કે જો સરકાર કોઈ રસ નહીં લે તો આગામી દિવસોમાં હીરા ઉદ્યોગની હાલત વધુ કફોડી બનશે। મહેન્દ્ર બગડા, TV9, અમરેલી।